my wife, my life. ગાઈસ જો આપણો વેલા બ્લોગ સ્ટાર્ટ કરે છે તો અમારા બ્લોગમાં બન્યા રહેજો અને જય ગુડ મોર્નિંગ જય રમાપીર તેના ગુડ મોર્નિંગ જય માતાજી. કાંઈ જ તો લાઈટ નહીં કોઈ ના આ તો એમનો ફોક્સ ચાલુ કર્યો એના કારણે આવું દેખાય શું કેવું જો ચા નાસ્તો કરવા બેસજો છે. હવે ચા પી લે, નાસ્તો કરી દઈએ, પછી મળીએ. જો અનાબત તો વાહણે ગઈ છે વહેલા જવારી પાણી ભરવા આવી ગયો છે. મેં તો અનાબત તો બે ગયા છે, પેલા માં બે ગઈ પપ્પા છે કેવું કરું છું તો બધા શાંતિથી બે ગયા આપણે તો બેસી ગયા છીએ. લાઇટ નહોતી તે હવે લાઇટ આવી છે તો ફોન ચાર્જમાં મૂક્યો છે ને હવે તો જો બધું કામ પાલી જોઈએ છીએ હવે અને આટલો બેસી ગયો છીએ. જગત તો શાકભાજી કપાયા ડુંગળી બાઈને તો પ્રિયા રિયા બે રમી જોઈ તમારા પેલી યારી રમે છે પેલું સુંદરી બાઈને જોઈ તે જોઈ કાઢવા બાદ તો શાક એ મેડ મેડ જમે ખાવા બે છીએ તો ડુંગળીનું સેવનું શાક છે અને બાજરીના રોટલા સાસ ખાઈ લઈએ પછી મળીએ. હજી ખેતરમાં ઘઉં કાઢવા જવાના ભેગા કરવા જાય છે તે ભેગા કરવાના કઢાવવાના એટલે ભેગા કરશે તાને કઢાશો એવું એમને તો હું કઢાશો તે ભેગા થોડા ક્રમ બાકી તો ગાઈસ અમારા વિડીયોમાં બન્યા રહેજો ને કોમેન્ટ કરતા રહેજો. મેં હવે ખાઈ લીધું, ખાઈ વાહને ગઈ એ કચરોની વાર દઈએ પછી જઈએ પેલા ખેતરમાં ઘઉં ભેગા કરવા. તો જોવા ગાઈસ આ તો ચા બની જઈશ હું શું કેવું પેલા ભાઈ પપ્પા શું કરે શીખર આગા પાછા તો સાર નાખી દઈ ને બચ્ચા આવું કરશે અમારે અને બસ શાકભાજી પોણી જાય છે હવે થોડી એક વાય શાકભાજીમાં પોણી વેરી સાથે શું કેવું આપણે ફરીએ છીએ ગાઈસ. ચલો મળીએ ગાઈસ. આપણે હેડે છીએ ખેતરમાં તો પેલો હોમમાં આપણે ઘઉં ભેગા કરી દીધા જો રે આપણે ભેગા કર્યા છે ભાઈ ભાઈ આપણે જ્યાં નતા બધું કોમના કારણે હવે જાઉં છું કાલ પાણી વાળી ત્યારે ખેતરમાં. ચલો ત્યાં જઈને કેવી મળી જાય આપણે ખેતરમાં આવી ગયા ધાર વાઈ દે ખેતરમાં જોવા ખાલી એમને ઉગી એવું જોવા નહીં ખાલી એમને મસ્ત ટાઈમ પૂરતા જો અરે ખેતરમાં 2 દિવસ પાણી વારી હા એટલે થોડી પહેલાં પાડી દઉં. આ કૂતરોએ શું કર્યું છે આ કૂતરો ગાય દ્વારી શું કરી નાખી છે આટલા હું જોઈએ તો આપણે જઈએ બાજરી વાઈએ રહે ખેતરમાં ગાઈ જવું રીખન જઈએ શાંતિથી જોઈએ બાજરી છે નીકળી જાવ ઉગારો બગારો અને આ રોકી આવી ગયો તે રોકી હેડ તો ગાઈ અમે રોકી બે જોવા જઈએ બાજરી આવો બાજરી જોઈવા છીએ. ચલો એક જઈને મળીએ ગાઈઝ. આપણે કમ્પ્લીટ હેતમ આવી જાય હેતમ આવીને જોઈએ છીએ તો ઉગારો થોડો ઉગ્યો છે બાજરી ઉગી છે ઉગારો ઉગી છે ને બાજરી ઉગી દો ગાઈઝ બાજરી ઉગારો છે ને બાજરી હશે તો ચલો કોરે મોરે જોઈ લે આમથી આમ સેવું છે સેવું નહીં પછી જઈએ ઘરે. ગામડામાં અબલ્યો અમારો ભાઈ આ પાકી જઈ રહી અને આ ઝાડું શિખર શું છે કોઈ ખબર નહીં પણ મસ્ત ઝાડ છે. જો ગાઈસ ગામડામાં અબલે જોઈએ અમારે પેલા બાજ રહી રહી આ બાજ રહી વારે અબલે છે જો ગાઈસ. તો ગાઈસ આપણે ખેતરમાં ફરીને કમ્પ્લીટ ઘેર આવી અને હું ચા પીવા બેસા છીએ તરકો એ લાગ્યો બોલ એ તમે જઈને જબરજસ્ત તરકો પર હશે પણ પાણી વાળ્યો ને દા નહીં લાગતો. જો ગાઈસ આપણે ચા પી દીધું પીવા કાઢ્યો અને હવે ઘઉં કઢા જાન છે ત્યાં સર આંત जाना होता नहीं तब भी जाने का गेहूँ निकालने ओके चलेगा यस आने का तेरे को हम अकेले नहीं जाने वाले तेरे को गेहूँ लेना ओके. तो गाइस अब तो पिल्लो सेव खाते जाए हमार हाँ ओवा हारा हमें जिए दान अब वेरी ना नाख हाँ हमें घઉં કાઢવા જઈએ. ગાઈસ ફાઇનલી આપણા ખેતરમાં આંબા એક નીકળી ગયા ઘેરથી નાહીએ છીએ હા છે રહ્યા આપણે બધું વાઈશું ટેટ કરે સાવ ઘઉં કાઢી દઈએ એની પથરી દીધું આપણે પથરાને ચાલુ જો યાર લઈ લે પેલ બાજ આવો હાડ ભાઈ
અને એનું હકરું થઈ જાય હું લેવાનું એવું હતું તાન બસ જો આવૃત્તિ જબર તો ટેકર ચાલુ થઈ ગયું બહુ કરાવવા ચાલુ જબર તો કઢાવવા ચાલુ થઈ ગયું આટલો કટીને બે જેવા જો આ બત બે રહ્યા બત ગૌ કટે આમ પેઠે રેડી એ નમી પર ગાઈસ ઘઉં તો કટાઈ દીધા આજનો દારો એ રવા દેવાના છે કાલ સવારે બપોર શેરના કવદના પૂરના ગમે ત્યાં ટાઈમ લઈ જવાના છે તો જો આટલા ઘઉં છે આ બધી વસ્તુ લઈને હેડી સૌ ઘેર અને આ દૂર દૂર કહેવાય કોમ તો હું એટલું કે દૂર કે જો ગાઈસ અમારા ભાઈએ બે રહ્યા છે અમે 3 જણો હોય છીએ હારા 100 વાગી જાય ઓહો જો ગાઈસ ગાડી આવી જાય દૂધની એટલે હારા 100 વાગી જ જાય ખાવા પડી જાય ત્યાં ઘેર હાડો અમે આવી યારે લઈને ટાટીઓ ને એવું આ ઢોકતા હોય હાથી તું આપણે ઘેર હેડે છે એવું બધું ઉપર એટલે ક્યાંનો મતલબ આ ટાટીયું એવું લઈને ઘેર હેડે છે પેલી મોરી મોરી જાય સેટ પોકી હવે આપણે રાગરા હેડે છીએ લઈને બધું ઢોકી કાઢી ઢોકીને કમ્પ્લીટ હવે હેડ્યો છું ચલો ઘરે જઈને હવે નહીં કાઢી ફર્સ્ટ ક્લાસ આજ સફાઈ કરે શું કરો હા કોઈને બસ કર્યું સફાઈ મુઢાની એવા થાય છે પાણી કોઈને મેળ દીધું છે ને કોને મેળ દીધું પાણી આપણે હેડે ગમવા ચલો ગમવા મળી આ શકતા રાબા ને રહેતા ભાઈ તમારો ગમનો નજારો ખાલી પબ્લિક વાતાવરણ ચલો ઘરે હેડ્યા છીએ મળીએ ભાઈ તમે ઘરે હેડે જો બાઈક લઈ અંધારો થઈ ગયો જાઓ ચલો ઘરે જઈને આપણે ઘેર આવી જાય ને ઘેર આવે એટલે પીલ્યો વાતમાં થઈ ગયા હાલ લીધો તો ચલો ડુંગળીને લઈને જઈએ કાંઈ આપણે ડુંગળી કાપવા બેસી જાય છીએ તો અરે ડુંગળી હો કેવું બેટા કોઈ કેવું ગોળી ખાઈ છે ગોળી જ નહીં લાવ્યો અને આ બાજુ બે આધાર બે રહ્યા છે માતો તો ચલો ગાઈ અમરે ડુંગળી કાપીને મળીએ હો કેવું બધું રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું ને આપણે પેલું બસ શાક બની દીધું હમણાં બસ રોટલી થઈ ગઈ બસ શોખ આવ્યો છે બસ ખાવા ખાઈ લે હેડ વધુ નહીં ભાવ પણ બોલા રે ભાવ ખાઈ લી આવે છે ખાઈ લે ખેતા હેડો ચલો ગાઈ બધો ખાઈ લે તમે હવે ખાવા જાય છે રોટલી હવે બનીને આવ્યા તો હવે ખાઈ લેજો રોટલી બની કાઢી ડુંગળીનું શાક સાસ હવે ખાઈ લઈએ તાણા ગાઈ બપોરે ડુંગળી સેવા તું અત્યારે ડુંગળી શંકર બપોરે ડુંગળી સેવનું ઓછું ભાઈ એટલે અત્યારે મને ઈચ્છા થઈ જાય ને એટલે ડુંગળી એકલી બનાય ખાઈ લઈએ હવે ગાઈઝ આપણે તો ખેતર વચ્ચે તો ઊંઘવાનો વારો આવ્યો છે આપણે તો જો એ તમે છીએ હાલ તો આ બાજુ જો અંધારું કુવો દેખાવ બત્તી સો છે યાર ગાઈઝ જો આપણે ગવાની હાથ રાખવા આવ્યા છે કે આનો મતલબ પેલા પડે આપણા ઘઉં અરે ઢોકી દીધા છે આ પડ્યું આપણું દૂર તો જો ગાઈઝ આપણે હવે ઊંઘ્યા છીએ હવે તો ગાઈઝ કાં તો બધી વસ્તુ કરી રહી છે ને આપણે કોઈ ઊંઘવાનું છે તો ચલો અમારા પરિવાર તરફથી ગુડ નાઇટ જય રોમાપીર જય માતા મિત્રો શંકાત તો એકલો છું ખેતરમાં તો ગુડ નાઇટ જય રોમાપીર